આપણા સમાજના અત્યારે હરેક ટુર્નામેન્ટમાં એ કોમેન્ટ્રી કરવા આવે છે સુનિલભાઈ ભંકોડિયા. તો તાલીથી એમનું સ્વાગત કરો ભાઈ. રાહુલભાઈ કેટલા ઓવરની મેચ? રાહુલભાઈ 4 ઓવરની સેમીફાઇનલની મેચ, મહત્વની મેચ. અને ભાઈ કાલ માટે અનાઉન્સમેન્ટ છે ભાઈ, સમય રહેશે તો જ 4 ઓવરની થશે, નહીં તો 3 ઓવરની મેચ રમાશે ભાઈ. કમિટી ઓર્ગેનાઇઝર કમિટીએ અનાઉન્સ કરી દીધું છે કે સમય પ્રમાણે રમાડવામાં આવશે. તો તમે એમ ન કહેતા કે ભાઈ કાલ 4ની તો અમને બી 4ની. જેવો સમય હશે એ પ્રમાણે રમાડવામાં આવશે ભાઈ. તો એ હિસાબથી આવજો કાલ બધાય. આ બધાય ટીમને જાણકારી દઈ દેવામાં આવે છે ભાઈ ગોવંડી કોલોની તરફથી. સમય છે એટલે આજે 4 ઓવરની રમાડે છે ભાઈ. કાલે સમય નહીં હોય, વહેલાસર આવશો તો 4 ઓવરની થશે, વહેલાસર નહીં આવો તો 3 ઓવરની રમાડવામાં આવશે. રાહુલભાઈના તરફથી એક હાથથી કોઈ પણ બાર કેચ પકડશે તો એને 201નું ઇનામ. અને અમારા સાથી કોમેન્ટેટર સુનિલભાઈને માઇક આપો. હલો હલો. પહેલો બોલ રાકેશભાઈ જખવાડિયા અને મનોજભાઈ વિરુગામિયા લેગ સાઈડમાં ફરાવી દીધો છે. 1 રન ભાગીને અને બીજો રન પણ કમ્પ્લીટ થઈ ગયો. બહુ જ સરસ રનિંગ. આ સેમીફાઇનલની મેચ છે. સુનિલભાઈ તમને કેવું લાગી રહ્યું છે? ભાઈ બે ટીમ ખૂબ ખૂબ મહેનત કરીને આવી છે ભાઈ. અને તારદેવ તો એક લકવાળો ગેમ હતો. ખાલી એમાં રાહુલભાઈની વિકેટ મળી જી ઈ આટુન આ મેચમાં. ને તો રાહુલભાઈએ તો પૂરું કરી નાખ્યું હતું અનિલભાઈ. બીજો બોલ પાવર પ્લેનો લેગ સાઈડમાં ફરાવી દીધો છે. ત્યાં છે જયેશ અને એક આસાન કેચ, બહુ સરસ કેચ, બહુ મોટી વિકેટ મળી ગઈ. ડીજે
જે 2 મેચથી એમનો બલ્લો ખામોશ હતો એને ધાર મારીને આવી ગયા છે અને પહેલો જ છટકાર, ઓહો જબરજસ્ત કટ કરવાની કોશિશ. લેગ સાઈડમાં સારું રમી રહ્યા છે ગૌતમભાઈ, એમને સમજાઈ રહ્યા છે કે લેગ સાઈડમાં આરામથી જાય છે. 201 નું ઇનામ જયેશભાઈને મળી ગયું છે. यूट्यूब थोड़ा फोकस करो इधर पे. एक हाथ से कैच पकड़ा और एक हाथ से जयेशભાઈ ઘરમાં ને ઘરમાં રહેવાના છે પૈસા. અને ભાઈ 5 બોલ 1 ટુ ગો અને ટીમનો સ્કોર થઈ જશે 8 રન 2 વિકેટના નુકસાનમાં. અને ભાઈ ઇનામ કન્ટિન્યુ છે ભાઈ. અને આયા અમ્પાયરનો ઈશારો ડોટ બોલ. દિશાઈન ડોટ બોલ ભાઈ, ડોટ બોલ. બોલિંગમાં રોહિતભાઈ આવ્યા છે રોહિતભાઈ. બીજી ઓવર લઈને આવ્યા છે રોહિતભાઈ. અને રાહુલભાઈ ઓગાણીયાએ કીધું છે કે ભાઈ રોહિત- ઇનામ કન્ટિન્યુ છે ભાઈ. એક હાથ છીન પકડતા રહ્યો, 201 રૂપિયા લેતા જાઓ. ગૌતમ ઉપર લગા તમારા હગા લાગે છે. ગૌતમ બી મારે તો ભાઈ 501 નું ઇનામ. અને ગૌતમભાઈએ જોરથી બેટ પર આવ્યો, પર બેટ અને બોલમાં સંપર્ક નહીં. એના સાથે ડોટ બોલથી શરૂઆત. રોહિતભાઈએ ડોટ બોલથી શરૂઆત કરી છે. અત્યારે સેમીફાઇનલનો મેચ, એક બોલનો બહુ મહત્વનો મેચ. ગૌતમભાઈ વાઇડ માંગી રહ્યા છે અમ્પાયર બધા પ્રોફેશનલ અમ્પાયર. સવારથી ઊભા છે તડકામાં, બહુ સારી અમ્પાયરિંગ કરી રહ્યા છે. અને રોહિતભાઈ પાસ આવી જશે બીજી બોલ લઈને. અને એમના સામે સ્ટ્રાઇક ઉપર ગૌતમભાઈ. અને ફૂલ ટોસ અને લેગ સાઈડમાં મારી દીધો છે. યા ફિલ્ડર તૈનાત. 2 રન ભાગવાનો કોલ. ગૌતમભાઈ ભાગી જશે અને આકાશભાઈ રનિંગ કમ્પ્લીટ. 2 રન ભાગી લીધા છે ભાઈ. 2 રન ભાગીને ટીમનો સ્કોર થઈ જશે 2 બોલ 10 રન 2 વિકેટ. વિરાટ ટીમને કપ ઉપાડવાનો બહુ સારો મોકો. અત્યાર સુધી વિરાટ ટીમે કપ ઉપાડ્યો નથી ભાઈ. બહુ સારો મોકો છે વિરાટ ટીમ પાસે. અને ગૌતમભાઈએ એક और बार જોરથી બેટ પર આવ્યો તો પર 2 ફિલ્ડરના બસ મશીન બોલ ભાગીને હાલી જાય છે. એના સાથે 2 રન ભાગવામાં કમ્પ્લીટ. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 3 બોલ 12 રન. સેમીફાઇનલનો મહામુકાબલો તારદેવ વર્સિસ વિરાર. વિરારનું સપનું આ ટ્રોફી ઉપાડવા માટે તારદેવ આ કામ કરી ચૂકી છે, પર તારદેવ પાસે હજુ ક્ષમતા. એના ગૌતમભાઈ ફૂલ ટોસ બોલ લઈને લેગ સાઈડ મીધા બોલ જય રો અને બોલ ગ્રાઉન્ડ ના બહાર 6 રન.
એમના માટે ઇનામ લાગેલું છે ભાઈ. આકાશભાઈ સામે એમને બોલિંગમાં રોહિતભાઈ. અને ઉપાડીને મારી દીધો છે ભાઈ, કોઈ ફિલ્ડર જ નથી અને બોલ જઈ રહ્યો છે ને બોલ 4 રન. અંપાયરનો નિર્ણય. બહુ સારી બોલિંગ કરી રહ્યા હતા અનિલભાઈ. સુભાષભાઈ બહુ જૂના ખેલાડી છે અને સામે એવા ગૌતમભાઈ ઉગરેજિયા ગોટિયા. ફૂલ ટોસ બોલ અને ક્લીન બોલ. ઓહો સુભાષભાઈ ઓન સ્ટ્રાઇક. હોલ્ડ કરી નાખ્યા ગૌતમભાઈ ઉગરેજિયા ગોટિયાને અને હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે અજયભાઈ રાફુકિયા. તારદેવ ટીમની આન બાન શાન, વન મેન આર્મી. બહુ સારી બેટિંગ કરે છે અને બહુ સારી બોલિંગ. સામે છે સુભાષભાઈ અને આ મારી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં કોઈ ફિલ્ડર છે નહીં અને બોલ ગયો છે 1 બાઉન્સ. 4 રન. અને થોડી ફિલ્ડમાં તબદીલી. અજયભાઈ રાફુકિયાએ બહુ સરસ શોટ મારી દીધો લેગ સાઈડમાં અને 4 રન મળી ગયા છે એના માટે. પાછા સ્ટ્રાઇક ઉપર બહુ સરસ બોલ, યોર્કર લેન્થનો બોલ અને એવી જ સારી ફિલ્ડિંગ કરી દીધી નાના છોકરાએ. એનું નામ ખબર નથી. સુભાષભાઈ અત્યાર સુધી સારી બોલિંગ કરી રહ્યા છે. 5 રન આપ્યા છે 3 બોલમાં અને હવે સામે આવી ગયા છે આકાશભાઈ જે અત્યારે ફોર્મમાં આવી ગયા છે, પાછા રંગમાં આવી ગયા છે એમના. અને આ મારી દીધો છે લેગ સાઈડમાં. બહુ જ લાંબો 6 રોડ. વાકોલાવાળા ભાઈ ચારે હવે ટુર્નામેન્ટનું આયોજન કરવાના છે. આઈસીમાં એરપોર્ટ એર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં લગભગ તો એ આયોજન કરશે અને બહુ સરસ આયોજન થવાનું છે. વાકોલા ગામનું બહુ ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે ભાઈ. તો એના માટે બી તૈયાર રહેજો કારણ કે આઈસીમાં
ડે નાઇટ લગભગ કરવાના છે. 2 લાખ ભાડું છે અને એ 2 લાખ ઈ દેવા તૈયાર છે. અને સ્ટેટ મારી દીધો છે, ત્યાં તુલસી ભાગે ત્યાં સુધી બોલ ન પકડી શક્યો અને 4 રન. 1 સારી શરૂઆત સેમીફાઇનલની મેચ અને અજયભાઈ અને આકાશભાઈ હવે ધૂમ મચાવી રહ્યા છે અને ચોકા છક્કાનો બોછાર કરી રહ્યા છે. 39 રન થઈ ગયા છે અને બોલિંગ માર્ગ ઉપર આવ્યા છે કૈલાશભાઈ ઓગણિયા ઉર્ફ રાવણ, વિરાટના જાના માના બોલર બેટ્સમેન અને બહુ સરસ યોર્કર લેન્થનો બોલ, બહુ સરસ બોલિંગ. વિરાટના જૂના ચાવલ છે ભાઈ, બહુ વર્ષથી ક્રિકેટ રમે છે, બહુ સારું એક્સપિરિયન્સ છે અને બહુ સારા એવા વ્યક્તિમત્વ છે. કોઈ દિવસ કંઈ બગાડ બોલી નહીં કૈલાશભાઈ પાસે. હવે આવ્યા ગયા છે અજયભાઈ સ્ટ્રાઇક ઉપર અને એવો જ સરસ બોલ નાખી રહ્યા છે. શું બોલિંગ કરી રહ્યા છે અને શશીભાઈ નીકળી રહ્યા છે અહીંથી અને 2 રન ભાગવાની કોશિશ અને 2 રન કમ્પ્લીટ કરી લીધા. અનાઉન્સમેન્ટ કરો વાકોલા ટીમ, ક્યારે તમારી ડેટ છે ડિક્લેર કરો. વિકીભાઈ અને આ એક ગાંવ એક સંઘના પ્રમુખમાં આપણા હાઈએસ્ટ વોટર વિજયભાઈ ભોચિયા વાકોલાના, એ થોડી ટાઈમમાં અનાઉન્સમેન્ટ કરવાના છે ડેટનું વાકોલામાં ટુર્નામેન્ટ. અને બહુ સરસ બોલિંગ કરી રહ્યા છે કૈલાશભાઈ, એવી ને એવી બહુ જ સરસ બોલિંગ. 3 બોલ યોર્કર. સ્કોર થયો છે 43. 3 બોલમાં માત્ર ને માત્ર જે મારામારીની ઓવર હોય એમાં 3 બોલમાં 4 રન જ આપ્યા છે. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે. અને પણ સામે આકાશ જે ફોર્મમાં આવી ગયા છે, આકાશભાઈ ઉગરેજિયા ગામ બોરાણાના, અને આ મારી દીધો છે. ત્યાં છે તુલસીભાઈ અને હાથમાં એક લોલીપોપ કેચ અને પકડી લીધી. બાઉન્ડ્રી અને એક 6 મારીને લાસ્ટ સુધી નોટ આઉટ રહ્યા અને એમની ટીમનો ટોટલ સન્માનજનક કર્યો હતો. આરુષભાઈ તલસાણિયા લો ફૂલ ટોસ અને શોર્ટ બોલ અને મારી દીધો છે. ત્યાં રાકેશભાઈ આસાન કેચ પકડી લીધી. તરફથી કૈલાશભાઈ ઓગણિયા તરફ ઇનામ આવી ગયું છે. હેટ્રિક ઉપર છે અત્યારે. હેટ્રિક લે કૈલાશભાઈ તો વિક્રમભાઈ ચેખલિયાના તરફથી વિરાટના 501 નું ઇનામ છે ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને હવે સ્ટ્રાઇક ઉપર આવ્યા છે કૈલાશભાઈ. આરુષભાઈ આ મેચમાં કંઈ કરી શક્યા નહીં, તલસાણિયા પરિવાર. અને ભાઈ રાહુલભાઈ બોલો. કૈલાશના અમે કૈલાશ. કૈલાશ ટુ કૈલાશ. હેટ્રિક બોલ અને આ ડોટ બોલ અને મેચ ઓવર ખતમ. હેટ્રિક તો ન થઈ પણ રનઆઉટ થયો. હેટ્રિક ન થઈ, વિકેટ લેવી પડે, વિકેટ. અને બહુ જ
ફટાફટ ફિલ્ડિંગ લગાડી દો તારદેવ ટીમ. ફટાફટ ફિલ્ડિંગ સજાઈ દો ભાઈ, સમયનો અભાવ છે આપણા પાસે. અને વિરાટ ટીમ તમારા બેટ્સમેન મોકલી દો. વિરાટ ટીમ તમારા બેટ્સમેન મોકલી દો ભાઈ ફટાફટ. આજે તમારું એક ગામ એક સંઘનું સપનું, અગર આ 44 રન તમે ચેસ કરશો તો લગભગ તમારા ગામમાં એક ટ્રોફી તો પાકી થઈ જશે. હજુ સુધી વિરાટ ગામ એક ગામ એક સંઘની ટ્રોફી ઉપાડી નથી. અને આ ગોવંડી કોલોનીના ટુર્નામેન્ટમાં એમનું સપનું સાકાર થવામાં આવે માત્ર 44 કરવાની જરૂરત છે. लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए हमारा 44 करवानी चैनल जरूरत है सातारा भाई। स्पोर्ट्स लाइव को सब्सक्राइब कीजिए और बेल आइकन पे क्लिक कीजिए। सातारा स्पोर्ट्स लाइव के लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए हमारा चैनल सातारा स्पोर्ट्स लाइव को सब्सक्राइब कीजिए और बेल आइकन पे क्लिक कीजिए। सातारा स्पोर्ट्स लाइव के लेटेस्ट वीडियो सबसे पहले देखने के रवि लिए भाई फुल हमारा मेहनत करी चैनल जैसे। सातारा स्पोर्ट्स रवि भाई लाइव राफू को किया, सब्सक्राइब काम कीजिए अडवाइड है। और बेल आइकन पे क्लिक कीजिए। सातारा स्पोर्ट्स लाइव के लेटेस्ट बैट्समैन वीडियो मुकलो भाई सबसे विराट। पहले देखने के लिए विराट हमारा चैनल सातारा स्पोर्ट्स लाइव को ठंडू पीवाया सब्सक्राइब हो। कीजिए और बेल आइकन જયેશભાઈને 201 નું ઇનામ મળી ગયું છે. અને વાકોલા ટીમ જઈ રહી છે લગભગ અનાઉન્સ કર્યા વગર. આઈસીમાં ટુર્નામેન્ટ રાખવાનું હતું એરપોર્ટ ઇન્ડિયા ગ્રાઉન્ડમાં. ડેટ તો અનાઉન્સ કરતા જાઓ. શશીભાઈ કહેશે વોટ્સઅપમાં આવશે કહેશે. ના માન હલો એટલે હું આવતો રે બપોરે ત્યારે કંટાળો આવતો. આકાશની છે ને આકાશ તું શું છાતું તારદેવ ટીમ ફટાફટ ફિલ્ડિંગ સજાઈ દો. હવે સમય ઓછો છે ભાઈ. આગલી મેચમાં તમને જે રીતની પેનલ્ટી પડી હતી એ રીતની પેનલ્ટી સમયના હિસાબે બોલિંગ કરજો ભાઈ ફટાફટ. અને હવે સેમીફાઇનલનો મહામુકાબલો અને વિક્રોલીથી પણ ઘણા છોકરાઓ સપોર્ટ કરવા આવ્યા છે. રાકેશભાઈ ચેખલિયા, આકાશભાઈ ચેખલિયા, કેવલભાઈ વડદોરિયા, સાહિલ કાલતણિયા ગોંડી કોલોનીને સપોર્ટ કરવા આવ્યા છે તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. ગામ બોટાદના રાકેશભાઈ, આકાશભાઈ, જીજે 33 વાળા. અને હવે આપણે જઈએ મેચ ઉપર. સેમીફાઇનલની મેચ, મહત્વની મેચ. રાકેશભાઈ જખવાડિયા વર્સસ અજયભાઈ રાફુકિયા. પહેલો બોલ પાવર પ્લેનો શોર્ટ બોલ અને લેગ સાઈડમાં ફરાવી દીધો છે આકાશભાઈ. અને બહુ મોટી વિકેટ, બહુ જ મોટી વિકેટ મળી ગઈ છે તારદેવ ટીમને. હેલો હેલો હવે બેટિંગ હેલો. અને આ જયેશભાઈ ફરાવી દીધો છે લેગ સાઈડમાં. ત્યાં આકાશભાઈ ઉઘરી ગયા. ગામ બોરાણાના બોલ પકડે ત્યાં સુધી 1 રન ભાગીને પૂરો કરી લીધો છે. અને વિરાટ ગામનું સપનું માત્ર 44 રનથી આઘું છે ભાઈ. નાનીભાઈનું સપનું, કૈલાશભાઈનું સપનું આજ ટ્રોફી ઉપાડવા માટે
માત્ર ને માત્ર 44 રન. કોકને કમાલ કરવો પડશે. તુલસી છે, જયેશ છે, રોહિત છે, રાકેશભાઈ કાંઈ ન કરી શક્યા, પણ હજુ કૈલાશભાઈ પણ છે ભાઈ. મેચ છે, કંઈ કહી ન શકાય. સામે એવી તગડી ટીમ તારદેવની. આજે પ્રવીણભાઈ, કિરણભાઈની કમી ખલવા નથી દીધી અને બહુ સારું પ્રદર્શન કર્યું છે એમના યંગ છોકરાઓએ. તુલસી સ્ટ્રાઇક ઉપર. ઓહો, બોલ લેફ્ટ કરી દીધો છે. બહુ સરસ. સફલ વાઇડ નથી ભાઈ, સફલ ફૂલ વાઇડ છે ભાઈ. અમ્પાયર પ્રોફેશનલ અમ્પાયર છે એમસીએના. 3 બોલમાં 1 જ રન આવ્યો છે. તુલસીએ બોલ જવા દીધો ગેપમાં. ચોથો બોલ અજય અને લેગ સાઈડમાં ફરાવાની કોશિશ અને બોલ ગયો છે. મિસ ફિલ્ડિંગ અને બોલ જઈ રહ્યો છે, જઈ રહ્યો છે, બોલ જઈ રહ્યો છે સીમા રેખા પાર અને આ 4 રન. ઝીલણિયા વગાડો. અને ગોંડી કોલોની તરફથી રોહિતભાઈ ઓગાણિયા, એમનું હાર્દિક સ્વાગત છે. તાલીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરો. આટલા વહેલા આયા, બહુ વહેલા આયા. પધારો મારે દેશ. બહુ વહેલા આયા તમે. ખૂબ ખૂબ આભાર રોહિત ઓગાણિયા. 5મો બોલ અને તુલસીભાઈ ફરાઈ દીધો છે. આ બોલ ગયો છે, ગયો છે, ગયો છે અને આકાશભાઈ ઉઘરાઈ ગયા. વોટ અ કેચ, વોટ અ કેચ. માત્ર ને માત્ર 6 રન જ આપ્યા, પણ હજુ ક્રિકેટ છે, કંઈ કહી નહીં શકાય ભાઈ. નાની ભાઈ થોડા સમજાવતા રાવણભાઈને કે ભાઈ તમારે જ હવે બધું કરવાનું છે, જે કરવાનું છે એ તમારા જ હાથમાં છે. મારી બાગદોર નાની ભાઈની હું મનની વાત જાણી લઉં છું. મેં હમણે કીધું હતું કે ભાઈ કેચ છોડી રાહુલભાઈ નિંદ્રોજેની તો 2 સિક્સ મારશે. પછી એમને 2 સિક્સ માર્યા. પછી એક બાઉન્ડ્રી આવી તો મેં કીધું કે હવે આ બોલમાં આઉટ થશે, તો એ આઉટ બી થઈ જા. તમને ખોટું લાગતું હોય મારું તો સુનિલભાઈ ભંકોડિયાને પૂછી લ્યો. કીધું હતું કે નહીં ભાઈ તમને? તો આજનો નાની ભાઈ મને લાગે છે ભાઈ કૈલાસભાઈ કંઈક કરામત કરશે. માં જીવદાનીની કૃપા રહેશે તો 100% વિરાટ ગામ જીતશે. પણ સામે એવી ટીમ તગડી છે ભાઈ. તારદેવ ટીમ પણ આપણી છે, વિરાટ પણ આપણી છે અને બધા નાચ ભાઈઓ આપણા જ છે ભાઈ. કોઈ ખોટું ન લગાડતા. અને આ રોહિતે ભાઈ ફરાવીની કોશિશ. બોલ થઈ ગયો ડોટ બોલ. ડોટ બોલ અને મનોજ બોલિંગ માર ઉપર મનોજભાઈ વિરુગામિયા ગામ. જયેશભાઈ રોહિતભાઈ છે સ્ટ્રાઇક ઉપર, નોન સ્ટ્રાઇક ઉપર જયેશ. બીજો બોલ અને અમ્પાયર સરનો ઇશારો વાઇડ બોલ. ઓકે સર.
7 રન થઈ ગયા છે હજુ સુધી. સેમીફાઇનલની મેચ છે, બહુ મહત્વની મેચ. પબ્લિક જોવા માટે ખચાખચ ભરી છે. યુટ્યુબ લાઈવમાં 5,000 દર્શક જોઈ રહ્યા છે મેચ, અને લગભગ મને લાગે છે 50,000 પણ દર્શક આવી જશે ઓનલાઈન. અને આ ફરાવાની પાછી કોશિશ, બોલ થઈ ગયો મિસ. લેગ બાઇઝના રૂપે અમ્પાયરનો ઈશારો. 1 રન. બેટે લાગ્યું છે, બેટે ઇનસાઇડ જ લાગ્યો હતો. અને આના પછી બી ઘણી ટુર્નામેન્ટ થવાની છે. ખાર ચેન્નાઈવાડી, વાકોલા, પછી કાંદીવલી, એના પછી સંડાસરો ડોંગરી, એ બધાના પુના, ગોવા, સુરત, વાપી, આ બધાના ટુર્નામેન્ટ રાખવાના છે. ને અહીંયા આપણે એક ગામ એક સંઘનો મેળો ભેગો થશે. કાલ સુરતની ટીમ આવવાની છે, પુના નીગડીની ટીમ આવવાની છે. આ ટુર્નામેન્ટમાં ગોવાની ટીમે પાર્ટિસિપેટ નથી કર્યું. ગોવાની ટીમ પણ હંમેશા એક ગાંવ એક સંઘને સપોર્ટ કરવા તૈયાર રહે છે. અને જ્યાં કંઈ ટુર્નામેન્ટ હોય, પાલઘર, મુંબઈ, ગમે ત્યાં ગોવાની ટીમ રમવા આવે છે, તો એમનું પણ દિલથી સ્વાગત છે. આભાર છે ભાઈ. મનોજભાઈ બોલ લઈને તૈયાર, અને આ જબરજસ્ત શોટ મારી દીધો. ત્યાં છે અજયભાઈ, અને આસાન કેચ પકડી લીધી, અને બહુ મોટી વિકેટ મળી ગઈ. છો તમે, અને હવે બેટિંગ ઉપર આવી ગયા છે ભાઈ. વિરાટ ટીમની આન બાન શાન કૈલાસભાઈ ઓગણિયા. આ મેચ અગર જીતાડશે તો લગભગ કૈલાસભાઈ ઓગણિયા જીતાડી શકશે વિરાટ ટીમને. એમનું જે સપનું છે ટ્રોફી ઉઠાવવાનું, એ પૂરું કરી શકશે. તો કૈલાસભાઈ ઓગણિયા ઉપર બહુ મોટી જિમ્મેદારી છે. સામે રોહિત પણ છે, એનામાં પણ કાબિલિયત છે લાંબા લાંબા હિટ મારવાની. તો હવે જોઈએ શું થાય છે. 4 બોલમાં ફક્ત 2 રન આપ્યા છે. 3 બોલમાં 8 રન થયા છે. કૈલાસભાઈ મારી દીધો છે, પણ ત્યાં ફિલ્ડર છે કોણ? આકાશભાઈ ઉગરેજીયા, ને બહુ મોટો ઝટકો. આપણા રાહુલભાઈ ગોવાના, એમના તરફથી ઇનામ લાગ્યું છે કે વિરાટ ટીમ આ મેચ જીતશે તો હરેક ફિલ્ડરને 101નો સાનલો, 11 ફિલ્ડરને 101નું ઇનામ છે. 11 ફિલ્ડરને. વાહ ભાઈ વાહ રાહુલભાઈ, ધન્યવાદ તમારો. મનોજભાઈ બોલિંગ માર્ગ ઉપર, અને આ ફૂલ ટોસ બોલ, અને બોલ થઈ ગયો મિસ. આ બોલ અગર 6 લાગી ગયો તો મેચમાં આવી જાત વિરાટ ટીમ. અને આ બેટ્સમેન છે રાહુલ. રાહુલભાઈના બેટમાં બોલ આવ્યો નહીં બરોબર. સામે રોહિતભાઈ એમની બેટિંગનો ઇંતજાર કરી રહ્યા છે. રોહિતમાં કાબિલિયત છે ભાઈ આ મેચ જીતાવાની, વન સાઇડ. કારણ કે જેવી રીતે રાહુલ નિંદ્રોજીએ બેટિંગ કરી હતી એવી જ કાબિલિયત રોહિતમાં પણ છે. તો જોઈએ શું થાય છે આ મેચનો હાલ. અને યોર્કર બોલ, અને આ પાછો ડોટ બોલ. બહુ જબરજસ્ત બોલિંગ મનોજભાઈ વિરુગામિયાના તરફથી. અને ઓવર થઈ ગયા છે 2 કમ્પ્લીટ. સ્કોર થયો છે 8 રન માત્ર.
यूट्यूब सर, पूरा ग्राउंड का नज़ारा दिखा दीजिए सर, और वहां पर BSRF के जो आपने बताया था वो भी बता दीजिए। पूरे ग्राउंड के ऊपर कैमरा घुमाइए। 2 ओवर 8 रन, 2 ओवर 8 रन અને બોલિંગ ઉપર આવ્યા છે કૈલાસભાઈ રાફુકિયા। બહુ સરસ કેચિંગનું પ્રદર્શન આકાશભાઈ ઉગરેજા ગામ બોરાણાના, બહુ સરસ કેચિંગનું પ્રદર્શન કર્યું છે, એક પણ કેચ છોડી નથી, ડિફિકલ્ટ કેચું પકડી। હવે સ્ટ્રાઇક ઉપર છે રોહિતભાઈ, 12 બોલ 36ની જરૂરત। રોહિતભાઈ આ મેચ જીતાડે તો ભાઈ ઇનામનું બોછાર થશે એમના ઉપર। અને આ મારવાની કોશિશ બહુ સરસ, લલચાવ બોલ નાખ્યો, સ્લોવર વન, બહુ જ સરસ કૈલાસભાઈ રાફુકિયા, આપણા કિરણભાઈ રાફુકિયાના ભાઈ, પ્રવીણભાઈ રાફુકિયાના ભાઈ, 6 ભાઈની જોડી છે ભાઈ, રાફુકિયા બ્રધર્સ તારદેવ ટીમમાં રમે છે। 11 બોલ 36 રનની જરૂર। સ્ટ્રાઇક ઉપર છે રોહિત, રોહિતને કંઈક કરિશ્મો બતાવવો પડશે ભાઈ। 11 બોલ અને આ પાછો મારવાની કોશિશ, અને આ અમ્પાયર સરનો ઈશારો વાઇડ બોલ, 12 અમ્પાયરનો ઈશારો ભાઈ ફાઇનલ છે। સફલ થઈને પણ બહુ બહાર હશે બોલ, એટલે વાઇડ આપી દીધો છે। બહુ વધારે ટર્ન થઈ ગયો તમારો કૈલાસભાઈ, તમે લેગ બ્રેક ઓફ બ્રેક બહુ લાંબા ટર્ન કરો છો, આ લેગ બ્રેક બહુ બહાર નીકળી ગયો। 11 બોલ 33ની જરૂરત, 11 બોલ 33, 11 બોલમાં 5 6 મારવાના છે। અને આ પાછો બહુ ફરાવી તાકાતથી ફરાયો હતો, પણ લગભગ આ લાગ્યો હતો ટ્રોમ્બેથી વાસી આવેલો જાત બોલ, પણ બોલ લાગ્યો નહીં। લલચાવી રહ્યા છે બેટ્સમેનને। 9 રન થયા છે, 9 રન થયા છે। હા 35 જોતવા છે। આરુષભાઈ ખૂબ ચતુર ને ચતરાઈ, દિમાગ ફૂલ પ્લેયર, અને આ મારી દીધો છે। હવે સામે છે કોણ? અજયભાઈ, અને આ કેચ ડ્રોપ, હજુ ચાન્સ છે ભાઈ, હજુ ચાન્સ છે। રોહિતભાઈની કેચ છોડી દીધી, હવાના અગેન્સ્ટ મારવા ગયા, જો લેગ સાઈડમાં આ બોલ માર્યો હોત તો મળી જાત આરામથી 6। અજયભાઈએ કેચ છોડી દીધી, હાથની લોલીપોપ કેચ હતી, અને આ એક જ વિકેટ હતી લગભગ મારે લાગે છે બેટ્સમેનના રૂપમાં, એની કેચ છોડી દીધી। 3 બોલ 3 રન આવ્યા છે, 11 રન થયા છે અત્યાર સુધી, 33 રનની જરૂરત। અને આ પાછો સ્લોવર વન, બહુ જ લલચાવી રહ્યા છે, ડુલચાવી રહ્યા છે, પણ બેટ્સમેનને કંઈ સમજ નથી પડી રહી। માટીની વિકેટ છે તો બોલ રૂકીને આવવાનો જ છે ભાઈ, તમે બેટ પહેલા ફરાઈ નાખો છો અને બોલ પછી જાય છે। હવે 8 બોલમાં 33 રનની જરૂરત, 8 બોલમાં 5 6 અને 3 સિંગલ, અને સ્લોવર વન, અને આ પાછો ઘુમાઈ દીધો છે, અને આ 1 બાઉન્સ 4 રન। વિશાલભાઈ તલસાણીયાએ સારી ટ્રાય કરી હતી, બોલ થોડો નીચો રહી ગયો હતો। રોહિતભાઈ આ બોલ પણ ભૂલી જાત, પણ આ બોલ મારી દીધો, એમને બેટમાં આવી ગયો, અને રોહિતભાઈમાં તાકાત છે ભાઈ, હજુ પણ મેચ જઈ નથી। 29 રનની જરૂરત, આમાં પણ 6 આવે તો 6 બોલમાં 23 રનની મેચ થઈ શકે છે। ક્રિકેટ છે ભાઈ, અનિશ્ચિતતાનો ગેમ છે, કંઈ પણ થઈ શકે છે ભાઈ। 7 બોલ 29, અને આ પાછો હવે તો મારી દીધો છે, આ બોલ ગયો જો 6, અને આ બોલ ગયો 6, અને પહેલા જ રાહુલભાઈ કહે છે અંદર ગયા નહીં, ને અત્યારે હવે શું? કટોકટીની મેચ થઈ રહી છે, અને 6 બોલમાં 23 રનની જરૂરત। કંઈક કરિશ્મો કરવો પડશે, રોહિતભાઈને સ્ટ્રાઇકમાં આવવું પડશે, કારણ કે રોહિતમાં કાબિલિયત છે ભાઈ, લાંબા 6।
એક બે સિક્સ આના પહેલાના ઓવરમાં અગર કૈલાસભાઈને એમને મારી દીધા હોત તો મેચ થોડીક બોલર છે વિશાલ તલસાણિયા, સામે છે રાહુલ અને નોન સ્ટ્રાઇક ઉપર છે રોહિત. 6 બોલ 23 રન, 6 બોલ 23ની મેચ, કટોકટીની મેચ. મુલુંડ અને ગોરેગાંવની આપણે તારદેવની ટીમ એની અમ્પાયરનો ઈશારો આવવાનો બાકી છે. રન આઉટ. ઓહો, બહુ મિસ્ટેક કરી દીધી રાહુલભાઈ અને વિકેટ ગમાવી દીધી છે રોહિતભાઈની વિકેટ. બહુ મિસ્ટેક કરી દીધી અને રોહિતભાઈ આઉટ છે. રોહિતભાઈ अंपायर इशारो. अंपायर सर क्या है, रनआउट है कि कट आउट है सर? एक मिनट अंपायर नो इशारो आवानो बाकी है. अंपायर साथे कोई आर्ग्युमेंट ना करशो भाई. कट आउट है के रनआउट? बेट में लाग्यु छे रनआउट. रनआउटना रूपમાં વિકેટ મળી ગઈ અને એક લાસ્ટ ઓફ બહુ સારી અમ્પાયરિંગ અને બેટમાં લાગ્યો નતો બેટ્સમેન અમ્પાયરને થોડું. 5 બોલ 23 રન અને નાનીભાઈ નાખુશ થઈ ગયા. એમની મેઇન વિકેટ પડી ગઈ અને એમનો હોપ તૂટી ગયો છે ભાઈ. પણ હજુ સુભાષભાઈ આવ્યા છે, સુભાષભાઈ કંઈક કરી શકે છે. 5 બોલ 23 રન. આટલા દિવસનું સપનું કોઈનું તૂટે ફાઇનલમાં આટલા નજદીક આવતા તો ભાઈ દુઃખ લાગે, પણ કંઈ વાંધો નહીં. હજુ 5 બોલ બાકી છે ભાઈ, મેચ છે, કંઈ પણ થઈ શકે. અને આ પટક્યો બોલ, અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. પહેલો ડોટ બોલ હતો. 5 બોલ 22 અને આ સુભાષભાઈ મારી દીધો છે લેગ સાઈડમાં. मनोजभाई बॉल पकड़ीने एक ज रन दीधो. हवे राहुलभाई ने जे रोहितभाई ની વિકેટ પડાવી હતી તો હવે એમને મારવા પડશે લાંબા લાંબા 6. 4 બોલમાં તાકાત નીકાળો ભાઈ પૂરી આખા શરીરની અને મારો. 4 બોલમાં હવે 21 રન. ઓ અમ્પાયરનો ઈશારો ડોટ બોલ. આટલો સિમ્પલ બોલ વિશાલભાઈ કીધું હતું કે મારીને તો બતાવો પણ ન મારી શક્યા રાહુલભાઈ. રોહિતભાઈને આ બોલ નાખ્યો તો લગભગ વાસી બોલ પકડી દેત. અને આ ઓફ સાઈડમાં કટ કરી દીધો છે અને સારી એવી ફિલ્ડિંગ પણ થ્રો ખરાબ. અગર આ એક બોલમાં 2 રન જોતો હોય તો આવી મેચ. આ જ બધું શીખવાનું છે અને વિરાટ ટીમનો હોપ આસ્તે આસ્તે તૂટી ગયો અને નાની ભાઈનું સપનું તૂટી ગયું. સપના નાની ભાઈ રાતે આવજો, ગ્રુપમાં મોજ કરશું. કઈ વાંધો નહીં, ક્રિકેટ છે નાની ભાઈ, હાર્ડ લક થતું રહે ભાઈ, ટેન્શન નહીં. ક્રિકેટ છે ભાઈ, આજ નહીં તો કલ હોગા. થાશે ભાઈ થાશે. બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન ગોલ્ડી કોલોની તરફથી. ઓહો જબરજસ્ત બોલ અને આ તારદેવ ટીમ ફાઇનલમાં. જબરજસ્ત ભાઈ, ડીજે વગાડો ભાઈ ડીજે.